મહેસાણામાં યુવા ક્ષત્રિય સેના દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજ માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે। વર્ષ 2011 થી ચાલી રહેલા નિર્માણ સંકલ્પને વેગ આપવા માટે આગામી 18 જાન્યુઆરી રવિવારના રોજ ખેરાલુના મલેકપુરથી અંબાજી સુધી એક વિશાળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રામાં 1008 ગાડીઓના અભૂતપૂર્વ કાફલા સાથે ભવ્ય રેલી નીકળશે, જે અંબાજી ખાતે સભામાં પરિવર્તિત થશે। આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રી ભવાની ધામનું નિર્માણ કરવાનો છે, જે માત્ર એક ધાર્મિક સ્થળ જ નહીં પણ ઠાકોર સમાજ માટે સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે એક પાવર હાઉસ તરીકે ઉભરી આવશે। સમાજની એકતા અને સર્વાંગી વિકાસના ધ્યેય સાથે નીકળનારી આ યાત્રાને લઈને ક્ષત્રિય ઠાકોર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સંગઠન વતીથી અને સંસ્થા વતીથી હૃદયપૂર્વક આભાર સાથે અભિનંદન પાઠવું। હવે મૂળ વિષય આ વિષય કરવા પાછળનો ઉદ્દેશ અને આશય એ ક્ષત્રિય સમાજમાં અમે ઘણા વર્ષોથી નિરંતર એક ધાર્મિક વિષય સાથે ગુજરાતમાં કાર્યરત છીએ। ક્ષત્રિય સમાજનું આસ્થાનું, શ્રદ્ધાનું એક માતૃ સ્થાનકનું નિર્માણ અને એક સંસ્થાનું નિર્માણ ગુજરાતમાં થાય